નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા YouTube ચેનલ આરડી નોલેજમાં। મિત્રો, આજે આપણે સંખ્યા જ્ઞાન વિશેની જે માહિતી છે એના વિશેથી માહિતગાર થઈશું। તો સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે પ્રાકૃતિક સંખ્યા। તો પ્રાકૃતિક સંખ્યાને કયા સંકેત વડે દર્શાવાય છે? તો કે પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય છે। જે પ્રાકૃતિક સંખ્યા છે બરાબર, એને n વડે દર્શાવાય છે। તો હવે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો પ્રાકૃતિક જે સંખ્યા છે મિત્રો, એની શરૂઆત 1 થી થાય। 1 2 3 4 5 એવી આગળ હાલી જાય છે બરાબર પ્રાકૃતિક સંખ્યા। તો આપણે સ્ટાર્ટિંગ યાદ રાખવાનું છે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત તો કે 1 થી થાય છે। એવી રીતે જો પ્રશ્ન હોય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો જ્યાંથી શરૂઆત હશે તે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા હશે। તો શરૂઆત ક્યાંથી થાય છે? તો કે શરૂઆત 1 થી થાય છે। તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો કે 1 છે। એવી રીતે મિત્રો જોઈએ તો કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો હવે આપણે ખબર છે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા તો કે આ તો આગળ હાલી જ જાય છે લાઈન બરાબર અનંત સુધી। તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આવશે કઈ? તો કે અજ્ઞાત, જેનો કોઈ જ્ઞાત જ નથી અથવા ખબર નથી, કેમ કે અવૃતપણે આગળ ચાલી જાય છે। એવી રીતે મિત્રો વાત કરીએ પૂર્ણ સંખ્યાની। તો જે પૂર્ણ સંખ્યા છે એને w વડે દર્શાવાય છે બરાબર છે। અને એની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે જે પ્રાકૃતિક સંખ્યા છે એની અંદર આ જે પ્રાકૃતિક સંખ્યા છે બરાબર 1 થી શરૂ થાય છે, એની અંદર જો આપણે 0 એડ કરી દઈએ આગળ તો તે કઈ સંખ્યા બની જાય છે? તો કે તે પૂર્ણ સંખ્યા બની જાય છે। તો શરૂઆત ક્યાંથી થશે? 0 થી, પછી 1 2 3 એવી રીતે ક્રમ ચાલી જશે બરાબર છે। તો એમાં પણ બે પ્રશ્ન વિશે ચર્ચા કરીએ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા તો કે શરૂઆત ક્યાંથી થઈ છે? તો કે 0 થી। તો જે શરૂઆત 0 થી થઈ છે બરાબર, તો તે આપણી શું આવી જશે? પ્રાકૃતિક સંખ્યાની સ્ટાર્ટિંગ એટલે કે શરૂઆત। તો સૌથી નાની જે પૂર્ણ સંખ્યા છે બરાબર, તે કઈ આવશે? તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 આવશે। અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો આની રીત આગળ જોયું એ પ્રમાણે સેમ આવશે, કેમ કે આ જે છે પૂર્ણ સંખ્યાઓ બરાબર 0 થી લઈને અનંત સુધી એ પણ ચાલી જાય છે। તો એ પણ કઈ રહેશે? અજ્ઞાત। ત્યાર પછી મિત્રો ત્રીજી સંખ્યાની વાત કરીએ પૂર્ણાંક સંખ્યા। તો પૂર્ણાંક સંખ્યા છે એને z વડે દર્શાવાય છે બરાબર। આ રીતના ઘણીવાર પ્રશ્ન આવતા હોય છે કે નીચેનામાંથી પૂર્ણાંક સંખ્યાને કયા સંકેત વડે દર્શાવાય, કે પ્રાકૃતિક સંખ્યાને કે પૂર્ણ સંખ્યાને? તો જ્યારે આવા સંકેત આવે બરાબર, તો એ પણ આપણે યાદ રાખવા બને છે। તો જે પૂર્ણાંક સંખ્યા છે મિત્રો, એની શરૂઆત ક્યાંથી થાય છે? તો એની જે શરૂઆત છે એ ખબર નહીં રહી। શા માટે? કેમ કે આપણે ખ્યાલ રાખો કે પૂર્ણાંક સંખ્યામાં શું આવે? તો કે પૂર્ણાંક સંખ્યામાં માઇનસ આવી જાય બરાબર। શરૂઆત એની માઇનસ થશે પણ શરૂઆત આપણે ખ્યાલ નહીં હોય બરાબર। ત્યાર પછી 0 આવી જાય, ત્યાર પછી 1 2 3 એ રીતની બધી સંખ્યાઓ આવશે। તો હવે આને સમજવા માટે આપણે આ 4 પ્રશ્નો સમજીએ એટલે ખ્યાલ આવી જશે કે સૌથી નાની ધન પૂર્ણાંક કઈ છે? તો હવે આ જે લાઈન છે આના આધારે જ આપણે ખબર પડી જાય કે ધન પૂર્ણાંક, તો ધનની શરૂઆત ક્યાંથી થાય છે મિત્રો? તો કે 1 થી થાય છે। તો સૌથી નાની ધન પૂર્ણાંક તો કે 1 આવશે। હવે સૌથી મોટી ધન પૂર્ણાંક, જો આ પૂર્ણાંક સંખ્યાની આપણે વાત કરીએ છીએ તો સૌથી મોટી ધન પૂર્ણાંક તો આ જે છે 2 થી પછી તો અનંત સુધી વિસ્તરેલું છે, તો એમાં આપણે ખ્યાલ આવશે નહીં એટલે કયું રહેશે? તો કે અજ્ઞાત। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે સૌથી નાની ઋણ પૂર્ણાંક કઈ? સૌથી નાની ઋણ પૂર્ણાંક, તો ઋણ આપણે અહીંથી શરૂ થાય છે, આ સેટ છે બરાબર છે। શરૂઆત એની ક્યાંથી આપણે ખ્યાલ નથી, તો આ જે છે બરાબર એ શરૂઆત આપણે આ રીતની આગળથી આવતી હોય છે, તો એ આપણે ખ્યાલ નથી એટલે એ પણ કેવી રહેશે? તો કે અજ્ઞાત। અને નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સૌથી મોટી ઋણ પૂર્ણાંક, તો જે ઋણ પૂર્ણાંક છે અને કઈ? તો કે સૌથી મોટી। તો પૂર્ણાંકોની અંદર ઋણ પૂર્ણાંક કઈ મોટી આવશે? તો કે 1। જેવી રીતે ધનમાં 1 નાનો છે બરાબર, એવી રીતે ઋણમાં 1 ની વેલ્યુ કેવી છે? સૌથી વધુ છે। તો સૌથી મોટી ઋણ પૂર્ણાંક કઈ આવશે? તો કે 1 આવશે। એટલે આ 4 જે પ્રશ્નો છે, સૌથી નાની ધન પૂર્ણાંક તો કે 1 અને સૌથી મોટી ઋણ પૂર્ણાંક તો કે એ પણ 1। જ્યારે સૌથી મોટી ધન પૂર્ણાંક ને સૌથી નાની ઋણ પૂર્ણાંક એ બે અજ્ઞાત રહેશે। તો આ રીતે છે મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ। ત્યાર પછી આગળની સંખ્યાઓ પણ જોઈએ। તો જોઈએ મિત્રો આગળની જે સંખ્યા જ્ઞાન છે એની અંદર તો છે પૂર્ણાંક સંખ્યાઓ। જે પૂર્ણાંક સંખ્યાઓ છે બરાબર, તો એની સાદી ભાષામાં વ્યાખ્યા આપણે સમજીએ તો કે પૂર્ણ ન હોય તેવી અથવા અંશ અને છેદ સ્વરૂપે જે દર્શાવેલી સંખ્યા હોય તેને કઈ સંખ્યા કહેવાય? તો કે અપૂર્ણાંક સંખ્યા કહેવાય છે બરાબર। જે આપણે જોઈએ છે કે જે છેદ અને અંશ સ્વરૂપે આપેલી સંખ્યા છે
अथवा जे पूर्ण संख्या नथी ते संख्याने कई संख्या कहेवाय तो के अपूर्णांक संख्या कहेवाय। हवे जे अपूर्णांक संख्या छे मित्रों एना 4 भागमां वहेंची शकाय। एक भाग छे शुद्ध अपूर्णांक, बीजो भाग छे अशुद्ध अपूर्णांक, त्रीजो भाग छे मिश्र अपूर्णांक अने चौथो भाग छे दशांश अपूर्णांक। तो 4 रीतनी संख्याओ दर्शावेली क्यांक ने क्यांक आपणे गणितनी अंदर जोवा मळे छे। तो जो शुद्ध अपूर्णांक कोने कहेवाय तो शुद्ध अपूर्णांक मित्रों छे ज्यारे पण नानो अंक उपर आपेलो होय अने एनाथी मोटो अंक जे नीचे आपेलो होय तो एने कहेवाय शुद्ध अपूर्णांक। आनाथी उल्टू कर नाखो तो ये अशुद्ध अपूर्णांक थई जाय। जेवी रीते आज संख्या छे बराबर, आ जे संख्या छे एने आपणे उल्टावीने लखीए तो 7/4 तो आ कई संख्या थई जशे तो के अशुद्ध अपूर्णांक। अहींया जे 4/7 छे ने भागी शकाय नहीं के ना भाग न पड़े। ज्यारे नानी संख्या ऊपर अने मोटी संख्या नीचे होय तेने शुद्ध अपूर्णांक कहेवाय। एवी ज रीते ज्यारे न भागी शकाती संख्यामां मोटी संख्या ऊपर अने नानी संख्या नीचे होय तो एने कहेवाय अशुद्ध अपूर्णांक। त्यार पछी मित्रों मिश्र अपूर्णांक। तो मिश्र अपूर्णांकमां आपणे तमे घणी जग्याए आ रीतनुं कंईक जोयुं हशे बराबर। तो आ रीतनी जे संख्या आपेली होय एने मिश्र अपूर्णांक कहेवाय छे। जेने शुद्ध अपूर्णांकमां फेरवવું હોય बराबर કે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો ફરી શકે છે। જેવી રીતે આનો ક્રોસ ગુણાકાર કરો 2 તેરી 6 6 ને 1 7 તો 7/2 તો આ શું થઈ ગયું મિત્રો તો કે પાછું અશુદ્ધ અપૂર્ણાંકનું સ્વરૂપ આપણી સામે હાજર થઈ ગયું। તો જે મિશ્ર અપૂર્ણાંક છે આ રીતે લખાય છે પરંતુ એને જો કન્વર્ટ કરવામાં આવે તો એનામાંથી આપણે શું મળે છે શુદ્ધ અપૂર્ણાંક મળી શકે અથવા આપણે અશુદ્ધ અપૂર્ણાંક મળી શકે છે। બંનેમાંથી કોઈ પણ એક મળી શકે છે। त्यार पछी छे दशांश अपूर्णांक। तो दशांश जे अपूर्णांक छे एमां कोई पण संख्या होय ने पॉइंट में दर्शावी होय जेवी रीते 30.5 11.42 आ रीतना जे हशे एने दशांश अपूर्णांक कहेवामां आवे छे। त्यार पछी संख्याना बे जे प्रकार छे सम अने विषम। तो जे प्रकार जोईए आपणे तो के जे संख्याने समनी अंदर वात करीए के जे संख्याने 2 वडे विभाजित थई शके ते संख्या कई हशे तो के ते संख्या एटले सम संख्या। कोईपण संख्या छे एनो भागाकार आपणे 2 थकी जो करी शकता होय विभाजित एटले भागाकार बराबर के भागाकार अथवा एना भाग 2 वडे पाडी शकता होय तो ए संख्या छे आपणा माटे सम संख्या। जेवी रीते हूँ तमने समजावी दऊं के जे संख्या छे दाखला तरीके समजो के जे 2 छे 4 छे 6 छे 8 छे के पछी 0 कोई संख्यानी पाछळ आवतो होय तो आ बधी संख्याने आपणे कोना वडे भागी शकीए छीए तो के आ बधी संख्याने आपणे 2 वडे भागी शकीए छीए। बीजું मित्रों ए पण याद राखवानुं छे के जे आ सम संख्या छे ए ज कई संख्या छे तो के बेकी संख्या छे अथवा कई संख्या छे तो के युग्म संख्या छे। घणीवार आपणे एवुं कहीए छीए के नीचेनामांथी युग्म संख्या कई छे अथवा बेकी संख्या कई छे के सम संख्या कई छे। त्रणेय त्रण नाम कोना माटे छे तो के एक ज संख्या माटे। जे बेकी संख्या छे एने सम संख्या कही शकाय अने युग्म संख्या पण कही शकाय छे। एनी शरूआत तो 0 थी शरूआत थाय छे 2 4 6 8 एवी रीतनी होई शके। एटલું टूंकमां याद राखो कि कोईपण संख्याने जो 2 वडे आपणे भागी शकता होय तो ए संख्या कई छे तो के ए संख्या सम संख्या छे अथवा बेकी संख्या छे अथवा युग्म संख्या छे। एनाथी उल्टू मित्रों के विषम संख्या कई तो के जे संख्या 2 वडे विभाज्य न थई शके। जे संख्या 2 वडे भागी न शकाती होय तेवी संख्याने शुं कहेवामां आवे छे तो के तेवी संख्याने विषम संख्या कहेवामां आवे छे। तो स्वाभाविक छे के एमां कयो एकमनो अंक हशे तो के 1 हशे 3 हशे 5 हशे 7 9 वगैरह बराबर छे। तेना एकमना अंक तो एटला ज हशे पण बाकीनी जे संख्या छे घणी बधी हशे। बाकी कोईपण जे विषम संख्या हशे एनो एकमनो अंक 1 हशे अथवा 3 अथवा 5 अथवा 7 अथवा 9 एटला ज हशे। बाकीनी संख्याओ आगळ होई शके 11 छे 13 छे ए रीतनी हशे पण एना एकमना अंक तमे नजर करशो तो आ 5 मांथी कोईने कोई एक ज जोवा मळशे। एनो जे सौथी नानी संख्यानी वात करे तो 1 थई जाय प्लस धननी अंदर बराबर अने आमां 0। हवे आ जे विषम संख्या छे ए ज विषम संख्या एटले कई संख्या तो के एकी संख्या अने ए ज विषम संख्या एटले कई तो के अयुग्म संख्या। એટલે અહીંયા પણ એ પ્રશ્ન થાય કે જ્યારે આપણે એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી અયુગ્મ સંખ્યા કઈ છે તો એ એકી સંખ્યા, નીચેનામાંથી એકી સંખ્યા તો એ પણ એ જ સંખ્યા અને વિષમ સંખ્યા તો એ પણ યુગ્મ અથવા એકી સંખ્યા। તો જે સમ એટલે કે બેકી અને યુગ્મ સંખ્યા એવી રીતે વિષમ એટલે કે એકી અને જે એકી સંખ્યા અને
અયુગ્મ સંખ્યા। તો આ રીતે મિત્રો જે સંખ્યા છે બરાબર, અપૂર્ણાંક સંખ્યા, સમ સંખ્યા અને વિષમ સંખ્યા વિશે આપણે માહિતી મેળવી। ત્યાર પછી જોઈએ કેટલીક બીજી સંખ્યાઓ। તો હવે જોઈએ મિત્રો અવિભાજ્ય સંખ્યા। તો અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ પડે, જે સંખ્યાના માત્ર 2 જ અવયવ પડે તે સંખ્યા એટલે કઈ? તો કે તે સંખ્યા એટલે અવિભાજ્ય સંખ્યા। હવે આની જે શરૂઆત છે મિત્રો ક્યાંથી થાય? તો ઘણીવાર આપણા મનમાં પ્રશ્ન એવો ઉપસ્થિત થતો હોય, ઘણાને ન ખ્યાલ હોય તો બરાબર, કે ભાઈ 1 છે ત્યાંથી શરૂઆત થાય, પરંતુ જે અવિભાજ્ય સંખ્યા છે એની શરૂઆત ક્યાંથી થાય છે? 2 થી। 2 છે, 3 છે, 5 છે, 7 છે, 11 છે, આ રીતના જેના ભાગ નથી પડતા તે એટલે અવિભાજ્ય સંખ્યા। બીજો એક પ્રશ્ન એ પણ આવે કે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો સૌથી મોટી અવિભાજ્ય સંખ્યામાં 2 વસ્તુ આવી કે બરાબર, તો સૌથી મોટી અવિભાજ્ય સંખ્યામાં એકી સંખ્યા કઈ છે અને બેકી સંખ્યા કઈ છે? તો જો સૌથી નાની અવિભાજ્ય સંખ્યામાં બેકી સંખ્યાની વાત કરીએ તો કઈ આવશે? સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો કે 2 આવશે। જ્યારે સૌથી નાની એકી સંખ્યાની વાત કરીએ તો કઈ આવશે? તો કે 3। એટલે એટલામાં 2 પ્રશ્ન સમજવા જેવા છે કે જે સંખ્યાના 2 અવયવ ન માત્ર 2 જ અવયવ પડતા હોય તે અવિભાજ્ય સંખ્યાની શરૂઆત, તો કે એની જે શરૂઆત છે એ 2 થી થાય છે બરાબર, અને જો 2 છે એ સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા છે। એમાં સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ તો એ આવશે 3। ત્યાર પછી મિત્રો છે વિભાજ્ય સંખ્યા। તો કે જે સંખ્યાનો 2 કરતાં વધુ અવયવ પડે તો તે સંખ્યા એટલે તો કે વિભાજ્ય સંખ્યા। તો વિભાજ્ય સંખ્યાની શરૂઆત, તો કે જે વિભાજ્ય સંખ્યાની શરૂઆત છે મિત્રો એ 4 થી થશે। ક્યાંથી થશે? 4 થી। 4 છે, 6 છે, 8 છે, 9 પણ આમાં આવી જશે, 10 છે વગેરે વગેરે। તો ઉપરની જે 2 પ્રશ્નોની વાત કરી એ 2 પ્રશ્નો આમાંય ઉપસ્થિત થાય કે સૌથી નાની જે એકી સંખ્યા છે અવિભાજ્ય, જે વિભાજ્ય એકી સંખ્યા કઈ છે? વિભાજ્ય એકી સંખ્યા કઈ છે બરાબર? તો વિભાજ્ય એકી સંખ્યામાં સૌથી નાનીની વાત કરીએ તો શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 4 થી। પણ આ એકી સંખ્યા નથી, 6 એકી સંખ્યા નથી, આ એકી સંખ્યા કઈ છે? 9। એવી રીતે સૌથી મોટી જે સૌથી નાની પણ કઈ સંખ્યા? તો કે બેકી સંખ્યા। બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? અવિભાજ્ય સંખ્યા તો કે શરૂઆત ક્યાંથી થાય? 4 થી, તો એ સૌથી નાની હશે 4। ત્યાર પછી મિત્રો છે સમય સંખ્યા અને અસમય સંખ્યા। તો જે સંખ્યાને પીકી સ્વરૂપે આપણે દર્શાવી શકીએ તે સંખ્યાને કઈ સંખ્યા કહેવાય છે? તો કે તે સંખ્યાને સમય સંખ્યા કહીએ છીએ। જેવી રીતે કોઈ પણ સંખ્યા લઈ લઉં, 0 લઈ લઉં, 2/5 લઈ લઉં, -3/7 લઈ લઉં, તો આ બધી સંખ્યા કઈ છે? તો કે સમય સંખ્યા છે। જ્યારે અસમય સંખ્યાની વાત કરીએ મિત્રો તો જે સંખ્યાને પીકી સ્વરૂપે દર્શાવી શકાતા નથી તે સંખ્યા એટલે તો કે તે સંખ્યા એટલે અસમય સંખ્યા। અને આમની અંદર આવશે બધી રૂટવાળી સંખ્યાઓ આવશે બરાબર, આવી રીતે કદાચ આપી દીધી એ સંખ્યાઓ આવી જશે બરાબર છે। પછી કોઈ નિશાની હશે જે પાઈ છે દાખલા તરીકે, તો આ બધી સંખ્યાઓ ક્યાં આવશે? તો કે અસમય સંખ્યાઓ। હવે છે બીજા 2 પોઈન્ટ મહત્વના કે વિરોધી સંખ્યા એટલે શું અને વ્યસ્ત સંખ્યા એટલે શું? તો વિરોધી સંખ્યામાં ઘણીવાર એવું પૂછે કે આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા જણાવો। તો જે સંખ્યા આપી એની વિરોધી લખવા માટે, તો કે એની વિરોધી લખવા માટે ફક્ત એની નિશાની બદલાવાની છે, બીજું કશું કરવાનું નથી। જો ધન હોય તો ઋણ કરો અને ઋણ હોય તો ધન। જેવી રીતે 5 આપણે અહીં પ્લસ આપેલા છે, ધન છે બરાબર, તો એ કેવા થઈ જશે? તો કે ઋણ, એટલે 5 ની વિરોધી સંખ્યા કઈ થશે? ઋણ 5। એવી રીતે 2/3 છે એ પ્લસ છે બરાબર, ધન છે, તો એની વિરોધી સંખ્યા કઈ થઈ જશે? તો કે એની ઋણ કરી નાખો એટલે એની વિરોધી સંખ્યા થઈ ગઈ। જ્યારે વ્યસ્તની વાત કરવામાં આવે મિત્રો તો વ્યસ્ત માટે શું કરવાનું? તો કે જે અંશ અને છેદ હોય એને ફેરવવાના। હવે જ્યારે કોઈ એક જ સંખ્યા આપી હોય, અંશમાં જો એક સંખ્યા, તો એને કઈ રીતે લખી નાખવાની? 1/માં એ સંખ્યાને લખી નાખો તો એ 5 છે બરાબર, એની વ્યસ્ત સંખ્યા તો કે 1/5। અને જ્યારે અંશ અને છેદ સ્વરૂપે આપેલી હોય તો એ સંખ્યાને ઉલટાવી નાખો એટલે કઈ થઈ જશે? તો કે એ સંખ્યાની વ્યસ્ત સંખ્યા। તો અહીંયા 2/3 છે, એના 3/2 લખો એટલે એ થઈ ગયું 2/3 ની વ્યસ્ત સંખ્યા। તો આ રીતે મિત્રો જે સંખ્યા જ્ઞાનની અંદર સામાન્ય જે બધી સંખ્યાઓ આપણે અવારનવાર વપરાય છે એના વિશેની માહિતી હતી। આશા રાખીએ કે વિડીયો આપને પસંદ આવ્યો હોય। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરો।